જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? આજે આપણે બનાવીશું ખજૂર મિલ્કશેક। તો ચાલો શરૂ કરીએ। એના માટે મેં અડધો કપ દૂધ લીધું છે, 1 વાટકી કાજુ બદામ લીધા છે, 1 વાટકી અંજીર લીધું છે અને 1 થી 2 વાટકી જેટલું મેં ખજૂર લીધેલું છે ઠળિયા કાઢીને। હવે આપણે ઢાંકીને અડધી કલાક માટે રાખી દેવાનું છે। અડધી કલાક પછી આપણે મિક્સર જારમાં આ રીતે બધું ડ્રાય ફ્રૂટ્સ અને ખજૂરને એડ કરી લઈશું। થોડુંક 1 થી 2 ચમચી જેટલું દૂધ નાખીશું અને સ્મૂધ એવી પેસ્ટ બનાવી લઈશું। તમે જોઈ શકો છો સરસ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે એક વાસણમાં તેને કાઢી લઈશું। હવે જે વધેલું દૂધ છે તે એમાં એડ કરી લઈશું અને બરાબર બધું મિક્સ કરી લઈશું। જે લોકોનું વજન ના વધતું હોય એ લોકો માટે આ મિલ્કશેક ખૂબ જ ફાયદાકારક છે। હવે આપણે ગેસની આંચ ધીમી રાખી અને 1 ચમચી જેટલું એલચી પાવડર નાખી બરાબર મિક્સ કરી લઈશું। એલચી પાવડર નાખવો ઓપ્શનલ છે। હવે આપણે 1 થી 2 મિનિટ જેવું થવા દઈશું। હવે આ રીતે આપણે કપમાં થોડું પેસ્ટ લગાવી લેશું અને જે મિલ્કશેક આપણું તૈયાર થઈ ગયું છે તે એડ કરી લેશું। આ મિલ્કશેક નાના મોટા બધા માટે ફાયદાકારક છે। શિયાળામાં તો જરૂરથી પીવું જ જોઈએ। હવે આમાં આપણે ઉપરથી થોડી ખજૂરની પેસ્ટ નાખી દઈશું અને ડ્રાયફ્રૂટ નાખી દઈશું। આ મિલ્કશેક આપણે ઠંડુ અને ગરમ બંને રીતે પી શકીએ છીએ। તો તૈયાર છે ખજૂર મિલ્કશેક।